લેમ્પ એટલે ગ્લોબ, બલ્બની શોધ કરનારો અમેરિકામાં એક વૈજ્ઞાનિક થઈ ગયો જ્હોન એડિસન. એ જ્હોન એડિસન એટલો બધો મહાન વૈજ્ઞાનિક કે રાત દિવસે સંશોધન કર્યા કરે. એને એટલી બધી મસ્તી આવી ગઈ કે વાત જવા દે. પછી એમાં ઘરેથી રેશન કાર્ડની લાઇનમાં જેમ આપણે બધાને જવાનું થાય તો એને ઘરેથી કીધું બેને કે ભાઈ તમે રેશનની વસ્તુ લેવા જાઓ, લઈ આવો. છોકરાઓ કોઈ છે નહીં ઘરે, એટલે એને થેલી પકડાઈ દીધી અને રેશન કાર્ડની લાઇનમાં ગયા ને એટલે એમની આગળ 4-5 જણા હતા અને પાછળ મોટી લાઈન થઈ ગઈ. પછી ઓલી દુકાન ખુલી ગઈ ને એવું 4-5 જણાનો વારો આવી ગયો. પછી આમનું નામ પોકારે અંદરથી બારીમાંથી અને આવડા બહારથી રેશન કાર્ડ આપે ને આ મૂકી દે. એટલે જ્હોન એડિસન આવું 3 વખત બોલ્યા. એટલે ઓલા જે લાઇનમાં ઊભા હતા ને આગળવાળા ને પાછળવાળા બધા કે સાહેબ તમારું નામ બોલે છે. એ કે હે મારું નામ શું? મારું નામ શું છે? કે જ્હોન એડિસન તમારું નામ બોલે છે. એ બધાને ખબર કે આ મહાન વૈજ્ઞાનિક છે અને પણ આ એની મસ્તીમાં છે. આને એ કંઈ ભાન નથી. આ તો આ ઘરેથી મોકલો એટલે આવ્યો છે રેશનની વસ્તુ લેવા માટે. પોતાનું નામ ભૂલી ગયો. વિચાર કરો તમે, કેટલી બધી એની મસ્તી હશે. એક ખાલી લૌકિક શોધ કરી જેને આ લેમ્પની, આખા વિશ્વને જેને આ લેમ્પની ગ્લોબની આપણને બધાને જે દેન કરી, એવો વૈજ્ઞાનિક એ એક આવી ભૌતિક શોધની અંદર જો પોતાનું નામ ભૂલી ગયો હોય અને પછી એ વસ્તુ લઈને ઘરે આપીને ઘરનાને કીધું કે આલ્યો આજથી હવે હું વસ્તુ લેવા કોઈ દી નહીં જાઉં. એટલા બધા માણસોની વચ્ચે 3 વખત મારું નામ બોલાવ્યું તો મને મારું નામની ખબર નથી. એ કે તમે શોધમાં એટલા બધા મશગુલ બની ગયા છો ને એટલે તમે તમારું નામ પણ